રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારો ધરણા પર ઉતર્યા હતા। સૌ ઉપરાંત સફાઈ કામદારો એકઠા થઈ નગરપાલિકા કચેરી ખાતે ધરણા કર્યા હતા। રાજુલા નગરપાલિકા સામે સફાઈ કામદારે રોષ વ્યક્ત કર્યો છે। 15 દિવસ માટેની રોસ્ટર પદ્ધતિ બંધ કરો અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવાની માંગ સાથે કરી હતા પ્રતિક ધરણા। જ્યાં સુધી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા શરૂ રહેશે। સૂત્રોચ્ચાર કરી સફાઈ કામદારોએ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો છે। જે કે સિંહ સાથે ધર્મેશ મહેતા, રાજુલા। મારું નામ ચૌહાણ સંતોષ છે, સફાઈ કામદાર। અમે રાજુલા નગરપાલિકા કચેરી આંદોલન ઉપર એટલા માટે બેઠા છે કે છેલ્લા 40-45 વર્ષથી અમારા સફાઈ કામદારો અહીંયા કામ કરે છે। 140-45 જેટલા લોકો કામ કરતા હતા અને આજ રોજે તે એમાંથી 30 કે 35 જણા ફરજ ઉપર છે અને અમારી એટલી જગ્યા ખાલી હોવા છતાં આ લોકો અમારી ભરતી કરતા નથી, અમને કાયમી રોજગાર આપતા નથી અને ફક્ત ને ફક્ત અમારું શોષણ જ કરે છે। અમારા કોઈ હક અધિકાર કે અમારા હક અધિકારના હિસ્સાઓ અમને આપતા નથી। એ બાબતથી અમે સંપૂર્ણ અમારો વાલ્મીકી સમાજ અત્યારે આંદોલન ઉપર ઉપવાસ માટે ઉતરી ગયું છે અને જ્યાં સુધી નગરપાલિકા અમારી આ કોઈ માંગણીઓ સ્વીકારવામાં નહીં લે ત્યાં સુધી અમે આવી જ રીતે ઉપવાસ આંદોલન ઉપર બેસતા રહીશું। શું માંગ છે તમારી? અમારી માંગ એટલી છે કે જે આ 15 દિવસના વારા ઉપર જે અમારી પાસે કામગીરી કરાવે છે, જોકે અત્યારે ગુજરાતની અંદર 149 નગરપાલિકાઓની અંદર ક્યાંય આવી પ્રથાઓ છે નહીં, ફક્ત એક આપણા રાજુલા નગરપાલિકા જેવી છે જ્યાં 15 દિવસના વારા ઉપર કામ કરાવે છે। તો આ કાયદેસર રીતે સફાઈ કામદારનું શોષણ છે। આ વસ્તુ બંધ કરો અને એને પૂરેપૂરા રોજગારી એને પૂરી આપો અને જેટલા અમારા કાયમી કર્મચારીઓ રોજમદાર છે એને આગળ કાયમી કરો।